મુખ્ય મથક સિહોરી સામૂહિક આરોગ્ય વિભાગના ડોક્ટર દ્વારા પહેલી ડિલિવરી ફેટલ મેક્રોસમિયા હોવા છતાં નોર્મલ ડિલિવરી કરાવી। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલે સમગ્ર ગુજરાતમાં નંબર 1 માનવામાં આવતી હતી, જ્યારે ડોક્ટર ડીએન પરમાર હતા, જેઓ હાલમાં પાટણ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી છે, અને તેમના સાથી ડોક્ટર માનસી ચૌધરી, જેઓ હાલમાં દિયોદર ખાતે પોતાની રિયાબા હોસ્પિટલ બનાવી દર્દીઓને સેવા આપી રહ્યા છે। ત્યારે હવે સિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા યુવા ડોક્ટર પંકજ ગોહિલ પાસે મૂળ કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામની દીકરી ઠાકોર ચેતનાબેન શાંતિજી, જેમના લગ્ન પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે થયા હતા, ત્યારે હવે પ્રથમ વખત ડિલિવરી માટે સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પ્રથમ વખત ડિલિવરી પ્રસંગ પર ખૂબ જ ધ્યાન આપી બાળક અને માતાની જિંદગી ઉપર હોય છે, જેમાં ઠાકોર ચેતનાબેન શાંતિજીને પહેલી ડિલિવરી ફેટલ મેક્રોસોમિયા કહેવાય, પરંતુ એને સિહોરી સરકારી હોસ્પિટલના ડોક્ટર પંકજ ગોહિલ અને પાયલ ઠાકોર સાથે હોસ્પિટલના સ્ટાફ દ્વારા અથાગ પ્રયત્ન કરી દરેકની મહેનત રંગ લાવી અને નોર્મલ ડિલિવરી કરાવવામાં સફળતા મેળવી, જેમાં બાળકનું વજન 4.500 ગ્રામ 4.5 કિલો વજનનું તંદુરસ્ત બાળકનો જન્મ થયો, અને ચેતનાબેનના પરિવાર અને સાસરી પક્ષના લોકોએ સિહોરી સરકારી હોસ્પિટલના ડોક્ટર પંકજ ગોહિલ અને પાયલ ઠાકોર સહિત અન્ય સ્ટાફનો ખાસ કરી આભાર માન્યો હતો।